હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તમારા બધા મારા બ્લોગમાં સ્વાગત છે. કેમ છો બધા? મજામાં દેજો ને. તો અત્યારમાં જવાનું છે બહાર જવાનું તૈયાર થઈ ગયા છે બધા. જવાનું જો અનુ 100 ક્યાં જવાનું છે તારે? હે મામાના ઘરે જવાનું છે તારે? તો એમીન 100 એની મમ્મી તઈને જઈ છે 100 ના મામાના ઘરે. તો હાલો આપણે મિત્રો જો 100 બેન તૈયાર થઈ ગયા છે ચશ્મા વૈશમાં પહેરીને. 100 બેન ચશ્મા વૈશમાં પહેરીને તૈયાર થઈ ગયા છો. તો એના મામાના ઘરે આતો એને હરક કઈ માતો નથી અને તૈયાર થઈ ગયા છે ચશ્મા વૈશમાં પહેરીને. તો હાલો જઈએ છીએ હા હરિયામાં. આ ગાડી છે અમારી જન મમ્મીની તૈયાર થઈ ગયા છે. અત્યારમાં નીકળ્યું છે. મળ્યું આપણે ના જ તરત બ્લોગમાં બન્યા રહી ગયો. તો 100 બેન ગાડી માથે ચડી ગયા છે ને ગાયા ગા ઉતાવળ છે એને જવાની મામાના ઘરે. મામાના ઘરે જવાનું છે દીકા. હે હેલો મિત્રો, અત્યારે અમે પગી ગયા છીએ મારા હાહરિયામાં. જો આ મારા હળો છે નાનો હળો. અહીં પગ્યા છીએ હવારના નીકળ્યા હતા પણ થોડુંક ભાવનગર કામ હતું એમાં કાંઈ લોક કાંઈ બનાવ્યો નહીં. બીજું અત્યારે પગ્યા છીએ ને અત્યારે બધું જો બનાવ્યું. અને આમ જોવો તમે જોઈ શકો છો જોવાના પાણી છે દરિયાના કાંઠે રહે છે બધા મીઠાના આગળમાં ફરતું મીઠું જ છે. જોવો તમે તમને દેખાતું હોય છે મિત્ર. જો પછી આમ આગળ ઢગલો છે મીઠાનો. તો એ બધા નવા બંદર રહે છે અને ભાવનગર થોડું કામ હતું એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નથી. તમે કીધું અત્યારમાં બનાવી નાખું. તો અત્યારમાં બધા બેઠા છે. અડધા પાણી ભરવા ગયા છે આમ ને અડધા અહીંયા બેઠા છે ને અડધા ઘરમાં છે. અત્યારમાં આનું ખાટી થઈ ગઈ છે. જો એ કૂતરા રે આ કૂતરી છે ને બહુ અટપટી છે. જે આ વસ્તુ ભાળે એ વસ્તુ ફાડવા મળે. જો મિત્ર આ જે માણસો ભાળે ને એની માથે ડાયરેક્ટ એને રમત થાય છે અને આ આપણે એમ થાય બખોણિયા ભરે છે. જો અનુ આમ બેઠી છે એનું પર્સ ના ટીંગાડ્યું છે ને તો એ પર્સ ફાડતું બેઠું બેઠું. જો આવ્યો હજી લાવ્યા છીએ તો પર્સ નવું કરી નાખે તમને. જો તમે જોઈ આ થોડુંક છે અટપટું કૂતરું. જો જ્યાં ભળે પગ ઉપર કા માથે ચડવા મળે અને છોકરા રમત કરવાની મજા આવે પણ છોકરા શું છે એનાથી બીવે થોડા ઘણા. છોકરા એનાથી બીવે એ બધા આગળ રહે અને આ થોડુંક અટપટું બહુ છે મિત્ર. જો એ ટાયર્ડ જોડે જોડે નું જો અને આમ જો આમ બધા હાલીને આવે છે. પાણી ભરવા ગયા હતા 100 ને એ બધા આવે છે પાણી ભરીને અને એનું જાય છે મારા હાઉભાઈ. જો આ અજયભાઈ છે એ પાણીને ઠેલ્યો. આ 100 જો એ તેડીને જાય છે. એ બધા ગયા હતા પાણી ભરવા ટાંકે. એ બધા ગયા હતા પાણી ભરવા. મેં કીધું આવે પછી બનાવું. એ બધા આવી ગયા છે પાણી ભરીને. મેળો જામી ગયો છે. જો બોલી એ આ બુસાની હળી કરતી હોય એને શું છે છોકરા હોય કોઈક માણસો હોય ને એને મજા આવે એને બધા હળી કરવાની અને બધા માર્યા કરે એને. જો હમણાં ઠેકડો મારે. જો 100 બેન તે તો મામાના ઘરે આવી તમને મજા આવી? હે એમ આવ્યા ને તેની હોતી જ નથી. જો રમે જ છે નકર તો ના ઘરે વાડીએ હોય ને તો હુઈ જાય બપોરે પછી હોતી જ નથી. જો રમે જ છે એકલી. જો એક અહીંયા બેઠું છે ક્યાં સડીને બેઠું જોવા દી બેટા હું છે અમારા હવે હોલ પાસે કામ કરે છે નાનો હળો. જો એને હળી હંસા કરે. જો એ છે ને આ અટકસાળું બહુ છે. શું છે આ જો નાનું છે પણ જો જો મિત્રો અજયભાઈ જો કોણ ખાય છે. તો કોણ ખાય બધા અમે જો બુસ મારા હાવ પાણી પાય છે. તો અત્યારમાં જઈએ છીએ મારા હાવ જ્યાં ટ્રેક્ટર રાખે છે મીઠું ભરે છે ના તો હું તમને દેખાડું કઈ રીતના મીઠું થાય છે ને કઈ રીતના ભરે છે ને કેવું મીઠું હોય તો તમને ખબર જ હોય પણ કઈ રીતના એનો પ્લાન થાય બધું તમને ડિટેલમાં દેખાડી. તો વિડીયોમાં બની રહેજો. વિડીયોમાં તમને બહુ મજા આવશે. જો મીઠુંના ઢગલા જોવો તમે. જો ઓલું ફિલ્ટર પાણી છે ના મીઠું સાફ થાય અને જો આ મીઠું સાફ થઈ જાય એ ટ્રેક્ટર ભરે છે ને ના મીઠાના આગળમાં અને કેવા કમળા હોય તમને દેખાડી તો વિડીયોમાં બને
અમે ફિલ્ટર પ્લાન છે, મીઠું સાફ થાય ધોવાય મીઠું ભરે છે ને. હા ચલો જો આ મીઠાના ખાંભળા છે, જો મિત્રો તમને દેખાતા છે. આમાંથી મીઠું ભરી લીધેલું છે અને મીઠું આ રીતના થાય. જો મિત્રો અત્યારમાં પગ્યા છે મીઠું જોવા માટે, તો હું તમને દેખાડું કે મીઠું કઈ રીતનું થાય. જોવા મારી પાસે તમને દેખાતું હોય છે મીઠું. જો આ રીતનું એવું ખારું પાણી આવે, ખારા પાણી જો આ રીતનું ઓડું મોટું ખામણું આવે, એમાં મીઠું પાકે. જો ઓટોમેટિક જો તમને દેખાતું છે મીઠું દેખાય ને, બરફ જેવા ગાંગડા છે. આ રીતનું ઓટોમેટિક મીઠું પાકે છે. અને આમાંથી જો મીઠું જો કાઢી લેવું છે. આવું કાળું મસ હોય મીઠું જોવો તમે, આ રીતનું મીઠું છે. અને અમે ઓલું ફિલ્ટર પ્લાન છે જાય ને પછી અમે ફિલ્ટર પ્લાન છે ના જાય ના, મીઠું સાફથી એક બાજુ થાય અને પછી ભરે, પછી જાય નીરમામાં. અમે નીરમા છે એમાં જાય મીઠું. જોવો તમને દેખાતું છે આ મીઠું. તો આ મીઠું ઓટોમેટિક ઉનાળો હોય ને તારે જ થાય. શાળામાં આમાં ખાલી હોય કાંઈ ન થાય, કારણ કે ચોમાસામાં કાંઈ ન થાય. વરસાદને લીધે મીઠું ન જામે. અત્યારમાં જો આ કેવું મસ્ત દેખાય, તમને બરફ જેવું દેખાય ને. જોવો મિત્રો તમને દેખાતું હોય છે આ રીતનું મીઠું થાય. જોવો અહીંયા ને આ રીતનું પાણીના ખામાં આમાંય મીઠું હતું. ખારું પાણી આવે ને એને લીધે મીઠું ઓટોમેટિક જામી જાય પાણીના લીધે. જોવો તમને દેખાતું હોય છે. જા જોવો જા તમારી નજર છે ને ના બધું મીઠું છે બધામાં. તો આગળ હું તમને દેખાડું કઈ રીતનું મીઠું ભરે છે ટ્રેક્ટરમાં. ચલો બનાવી રહેજો બ્લોગમાં, તમને મજા આવશે બ્લોગમાં. તમને આ ડિટેલમાં માહિતી જે છે કે મીઠું કઈ રીતનું થાય છે અને કઈ રીતનું એ સાફ થાય ને કઈ રીતનું એ બને છે. આ જાય છે ને આ ઓલામાંથી પાવડીમાંથી ભરે મીઠું ને પછી ટ્રેક્ટર આમ આગળ છે ને બીજું એક હમું આવે છે એમાં ભરે ને પછી જાય છે ફિલ્ટર પ્લાન. હું એ તમને દેખાડીશ કે ફિલ્ટર પ્લાનમાં કઈ રીતના ધોવાય છે કઈ રીતનું મીઠું સાફ થાય છે. બ્લોગમાં બને છે તમને મજા આવશે બ્લોગ. જો મિત્ર ટ્રેક્ટર ભરાય છે, હું તમને દેખાડું છું. પેલો આગે છે મારો આવો છે નાનો. મીઠું ભરાય છે કેરામાંથી મીઠું ભરે છે. મારો આવો છે જો ટ્રેક્ટર ભરાય છે. તો બધા સામે આવું કરશે. કઈ રીતનું મીઠું ભરે જવો તમને દેખાતું હોય છે. જો આ ત્રીજું ટ્રેક્ટર છે, 2 ટ્રેક્ટર પહેલાં બંધ નાખ્યા, ત્રીજું ટ્રેક્ટર ભરે છે. જોવો આખુદીના કેટલા બધા ટ્રેક્ટર ભરે છે મીઠું, કારણ કે એક કેરો છે, કવડો મોટો કેરો છે. જોવો તમને દેખો આમેથી તે ઠેઠ ઓલા પણ લગીને તમને દેખાતું છે એવડો મોટો કેરો છે. એમાં કેટલું બધું મીઠું નીકળે. જોવો તમે આ મીઠું જો અત્યારમાં પાકેલું છે. જો આ મીઠું પકાય છે. જો તમને દેખાતું હોય છે મીઠું પકાય થાય છે. આ મીઠું છે ને પાકી ગયેલું છે. આ મીઠું પછી અમે પીટીને જાય અને ના ધોવાય ને નાસીને ચોખ્ખો થઈને પછી ગાડીઓ ભરાય ને પછી જાય નીરમામાં. નીરમામાં પછી મીઠું માર્કેટમાં વેચાય. ત્યાં સાફ બાફ કરીને કઈ રીતે મીઠું એનો ફિલ્ટર પ્લાન થાય અને પછી સાફ કરીને વેચે. જોવો તમે જોવો મજા આવે જોવાની. મસ્ત મજાના જોવે છે, ગાડીઓ ભરે છે ને. તમને જોવાની રાજી થઈ ગઈ છે. ઘરમાં બધું દેખાડવા લેવા એટલે રાજી થઈ ગઈ છે. બધું જોવું શું દેખાય છે હું મારી છે અને બહુ મજા આવે. એટલે આ બધું પાણી ભર્યું છે ને આમ બધે તે નાવા હાટુથી ની જોઈ રહેતી નથી જોવાની. જો મિત્રો હું તમને દેખાડું કે મીઠામાંથી પાણી કઈ રીતના કાઢવું કેવું રીતનું હોય. જો તમને દેખાતું છે. જો અહીંથી મીઠું ભરી લીધું છે તો મીઠામાંથી હવે એ કેરામાંથી હવે પાણી નીકળે છે. જો અહીંથી આમ જાય પછી એનો એક કેરો હોય ને એ કેરામાં જાય અને પછી જો આ મીઠું બધું પછી ભરી લે. તો તમને દેખાતું છે. જો આ મીઠું જ છે. જોવો તમને દેખાડો. જો આ રીતનું મીઠું હોય. જો મોટા મોટા ગાંગડા આ રીતનું મીઠું આવે. આ મીઠું ધોવાય ને ફિલ્ટર પ્લાન થાય બધું થાય ને પછી તૈયાર થાય ને પછી માર્કેટમાં વેચાય. જો તમને દેખાતું છે મીઠું મોટા મોટા ગાંગડા છે ને. આ રીતનું મીઠું આવે. આ રીતનું આવા ખામણામાં મીઠું પાકે. જો ખારા પાણીમાં હાલે છે
દેખું છું. અને અહીંયા હું તમને દેખાડું ચોખ્ખું મીઠું કે એ હજી જો પાણી કાઢે છે. જો ભાઈ પાવડેથી સાફ કરી નાખે અને પાણી નીકળવા મળે. જો આ કેરોમાંથી પાણી કાઢે છે. જો કઈ રીતના કાઢે જો એ ધૂળ લે છે. દેખાય ને તમને ધૂળ લે છે, કેરામાંથી કાઢે છે. પાણી મીઠું કાઢવું પડે તો નવું પાણી ભરવા પછી પાછું મીઠું કાઢે. એટલે આજે ખરાબ પાણી છે ને એ બહાર કાઢવું પડે. જો ખરાબ પાણી છે, જો તમને દેખાતું છે કાળું પાણી થઈ ગયું છે. જો દેખાય ને તમને કાળું પાણી થઈ ગયું, કંઈ કાપડ ન લાગે એટલે પાણી કાઢી નાખવું પડે. પછી નવું પાણી ભરાયા પછી એના પછી એમાં થોડું કામ કરે માણસો, અને પછી મીઠું ધીમે ધીમે કરતું પાકે, પછી ભરે અને આ રીતનું મીઠું થઈ જાય. જો આ રીતનું મીઠું થાય પછી ભરાય અને પછી આમે પીટ એને જાય. ઓલા ઢગલા દેખાય ના મીઠું સાફ થાય. કાળું મીઠું હોય એટલે એનું ધોળું થઈ જાય. જો અમારા હાળો હાલીને આવે છે. જો હું તમને દેખાડું. જો એ ભરતો હતો એ મશીન નાખતો હતો અને મશીનનો એ આ ભાઈ હતા એ ભાઈને ઉતારી દીધા. એ ભરતો હતો. જો હતા સુધી 4 ટ્રેક્ટર એ ભરી નાખ્યા છે. એનું 5મું ટ્રેક્ટર એ ભરતો હતો, ભરી નાખ્યું છે અને પછી જાય છે ખાલી કરવા. જો દેખાય ને, જો દાંત કાઢી એની. જો એ જાય છે અને ખાલી કરવા. તો હું તમને દેખાડું કઈ રીતના ખાલી થાય છે ને કઈ રીતના એ મીઠું બને છે. બ્લોગમાં બનાવી રહેજો. અને તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આગળ, તમને દેખાડીએ. નીકળ્યું છે જાય છે ઓલા પીટ એને ના, તો હું તમને દેખાડું મીઠું કઈ રીતના સાફ થઈને આવે છે. બરોબર, તો બ્લોગમાં બનાવી રહેજો. પહોંચીએ છીએ. જો તમને દેખાતું છે આમ જો ટ્રેક્ટર હોતીને ચડે છે ના, ખાલી કરી દે પછી આમ આગળ જાય છે. તો હું તમને આમ આગળ દેખાડું તો કઈ રીતના પ્લાન છે બ્લોગમાં બનાવી રહેજો. અત્યારમાં આપણે બદલીએ છીએ ફિલ્ટર પ્લાન, તો હું તમને દેખાડું જો ફિલ્ટર પ્લાન કેવું એમ. જો અમે ટ્રેક્ટર ખાલી થાય છે. જો આ રીતનું ફિલ્ટર પ્લાન હોય. અમે ઢગલો થાય ધોવાય ને સાહેબ. અને આ સાફ થયેલું મીઠું છે અને આ ખરાબ મીઠું અહીંયા પડ્યું છે. જો આ પાણી ભરેલું, આ પાણી ચોખ્ખું પાણી આવે પણ ખારું પાણી હોય એના લીધે મીઠું બને. જો એનો ફિલ્ટર પ્લાન જો દેખાતો છે તમને આગળ ફિલ્ટર પ્લાન. અને જો મીઠું વ્હાઈટ ધોવાય અને આમે મેં તમને આગળ દેખાડ્યું હતું મીઠું કેટલું કાળું હતું અને આ ફિલ્ટરથી એટલું મસ્ત ધોળું સાફ થઈ જાય. પછી જીસીબી ભરીને ગાડીઓ ભરે ખટરા, અને ખટરા ભરીને પછી નિરમામાં જાય અને પછી નથી મીઠું બતાડું ચોખ્ખું સાફ થયેલું તમે દેખાડું. જો આ ઢગલો કવડો મોટો ઢગલો છે મીઠાનો સાફ થયેલો. ના ખરાબ મીઠું અહીંયા પીડ્યું. જો સાફ થઈને જાય છે નિરમામાં. જો અત્યારમાં બધું સાફ થઈને ઢગલો થઈ ગયો છે મોટો. જો બનાવે ગારો જોવો તમે, બધું મીઠું છે. ખારું પાણીને લીધે બધું મીઠું, ખારા પાણીને લીધે મીઠું થાય છે અને મીઠું બધું નિરમામાં જાય પછી. મેં તમને આખો પ્લાન દેખાડી દીધો છે કઈ રીતનું મીઠું થાય છે, કઈ રીતના કઈ રીતનું કેરામાં એમાં થાય અને કઈ રીતનું પાણી ભરે, બધું મેં તમને ડિટેલમાં દેખાડી દીધું. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ હવે નવા બ્લોગમાં.